વિવાદિત પાયલ બુટાણી ફરી વિવાદમાં. રૂપિયા પડાવ્યાનો લાગ્યો આરોપ. મકાન માલિક સાથે કરી દાદાગીરી. રાજકોટમાં અન્ય મોટા આરોપીઓની જેમ પાયલ બુટાણી અને નેહા પિત્રોડા નામની બે યુવતીઓ પણ અનેક વખત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બને છે. થોડા સમય પહેલા વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી સાથેના વિવાદોમાં પાયલ અને નેહાનું નામ સામે આવ્યું હતું. તો અગાઉ બંને યુવતીઓ અશ્લીલ સીડી અને બિયર સાથે પણ પકડાઈ ચૂકી છે. ત્યારે હવે બંને યુવતીઓનું ફરીથી નામ ચર્ચામાં આવ્યું છે. શહેરના નાના મોવા રોડ પર આવેલા લલિત ચનિયારા નામના વ્યક્તિએ વ્રજ એપાર્ટમેન્ટમાં આવેલો પોતાનો ફ્લેટ 1 વર્ષ પહેલા પાયલને રહેવા માટે આપ્યો હતો. જોકે સમયાંતરે ફ્લેટમાં ગેરપ્રવૃત્તિની ફરિયાદો આવતા ફ્લેટ માલિકે ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ ફ્લેટ ખાલી કરવાના બદલે પાયલ અને તેની ગેંગ દ્વારા આ વેપારી ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા અને ફ્લેટ ખાલી કર્યો ન હતો. જોકે અંતમાં વેપારી ફ્લેટ માલિકે પાયલ અને તેની ગેંગને રૂપિયા આપી ફ્લેટ ખાલી કરાવ્યો હતો. જોકે વેપારીઓ ફ્લેટ માલિક દ્વારા તાલુકા પોલીસ મથકમાં અરજી કરવા પહોંચ્યો હતો અને જેના આધારે ગુનો નોંધાયો હતો અને પાયલ બુટાણી, નેહા પિત્રોડા સહિત 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. નામાકુલ પાયલ બુટાણી, નેહાબેન, ભારતીબેન અને એક ઉપેન્દ્રસિંહ સોડાસમા 3 પકડાઈ ગયા છે અને એકને પકડવાના બાકી છે. અને આ બનાવ વર્ષથી પહેલા બનાવ છે. જે તે વખતે અરજદારી અરજી આપી હતી, તપાસ ચાલુ હતી. કાલે ગુનો દાખલ કરવામાં 3 જણાના આરોપીને અટક કરવામાં આવી છે. શું છે પાયલની ક્રાઇમ કુંડળી? ગાંધીગ્રામ પોલીસ મથક, બીભત્સ સીડી અને પ્રોહિબિશનનો ગુનો. માલવીયનગર પોલીસ મથક, પેટ્રોલ પુરાવી પૈસા નહીં આપવાનો ગુનો. ભક્તિનગર પોલીસ મથક, ષડયંત્ર રચી રૂપિયા પડાવવાનો ગુનો. તાલુકા પોલીસ મથક, જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો. યુનિવર્સિટી પોલીસ મથક, જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો. 2 દિવસ અગાઉ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં પાયલ આગોતરા જામીન સાથે રજૂ થઈ હતી. જે બાદ તાલુકા પોલીસ મથકમાં પાયલ અને તેની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તાલુકા પોલીસે પાયલની ધરપકડ પણ કરી હતી. તાલુકા પોલીસે પાયલની સાથે નેહા પિત્રોડા અને ભારતી તથા ઉપેન્દ્રને પણ પકડી પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. સેનિયરે એવું કીધું, ભાઈ આ પ્લોટ ખાલી કરી દો. તો ખાલી કરવા માટે આ પાયલબેને એવું કીધું કે ભાઈ હું બળાત્કારના ગુનામાં તને ફિટ કરી દઈશ. ફ્લેટ ખાલી કરતાં કરતાં સાથે ઝૂલાની પણ એક ચોરી કરી ગયેલ છે. આમાં કુલ પાયલ બુટાણી, નેહાબેન, ભારતીબેન અને એક ઉપેન્દ્રસિંહ સોડાસમા 3 પકડાઈ ગયા છે અને એકને પકડવાના બાકી છે. પાયલ અગાઉ ધાક ધમકી, બ્લેકમેલિંગ, રૂપિયા પડાવવા, પ્રોહિબિશન, બીભત્સ સીડી સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. આ રીતે પાયલ અને તેની ગેંગની મોડસ ઓપરેન્ડીમાં લોકોને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી છે. જેમાં અન્ય મહિલાઓ અને પુરુષો પણ પાયલની ગેંગમાં સામેલ હોઈ શકે છે. વેપારીઓ અને અન્યોને ધમકી આપી તેની પાસેથી લાખોનો તોડ પણ કરવામાં આવે છે. જો કે પાયલ અને તેની ગેંગનો ભોગ બનેલા લોકો આબરૂના ડરથી પોલીસ ફરિયાદ નોંધાવતા નથી. જો કે હવે સમગ્ર મામલે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરે તો અનેક મોટા માથાઓના નામ સામે આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. હરીન માત્રાવડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, રાજકોટ.